મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની એમએન કોલેજના કોમર્સ સ્ટ્રીમ દ્વારા તારીખ 14/2/2026ને શનિવારના રોજ કોલેજના એસેમ્બલી હોલમાં યુનિયન બજેટ 2026 કેમ્પસ વિષય ઉપર વિશેષ શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો, જેમાં કોલેજના 250 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આજના કાર્યક્રમની શરૂઆત કોલેજના પ્રિન્સિપાલ શ્રી આર.ડી. મોઢે સ્વાગત પ્રવચનથી કરી હતી. આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી જયરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને બજેટ વિશે માહિતી આપી હતી અને આજના સ્પર્ધાત્મક યુગમાં યુવા પેઢી માટે ફિટનેસ અને આત્મવિશ્વાસ સાથે સાથે આત્મવિકાસના સિદ્ધાંતો અંગે પ્રેરણાદાયક સંબોધન કર્યું હતું. રાષ્ટ્ર, સમાજ અને જનહિત માટે સતત કાર્ય કરવાની ભાવના વિકસાવો અને દેશ માટે સેવા માત્ર વિચાર નહીં પરંતુ જીવનશૈલી બનાવવી જોઈએ. આજના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા શ્રી હરીશભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને પોતાના કૌશલ્યમાં વધારો કરવા તથા રાષ્ટ્ર સેવાની ભાવના વિકસાવવાની પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં કીનોટ સ્પીકર તરીકે હાજર રહેલા પ્રખ્યાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી કૌશલ્ય મહેતાએ યુનિયન બજેટ 2026 વિશે સરળ ભાષામાં સમજી શકે તે રીતે સરસ માહિતી આપી હતી. કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓએ બજેટ 2026 ઉપર પ્રોજેક્ટ તૈયાર કરી મહેમાનો સમક્ષ રજૂ કર્યા હતા, જેની ઉપસ્થિત સૌએ ભારે પ્રશંસા કરી હતી. આજના કાર્યક્રમનું સફળ આયોજન અને સંયોજન નોડલ ઓફિસર ડૉક્ટર ફહમીદા શેખ દ્વારા કરવામાં આવ્યું હતું. કોમર્સ સ્ટ્રીમના તમામ ફેકલ્ટી સભ્યોની ભાગીદારી સાથે 250 કરતાં વધારે વિદ્યાર્થીઓ અને વિવિધ વિભાગોના 15 જેટલા પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. આજના બજેટ વિષયક સેમિનારથી કોમર્સના વિદ્યાર્થીઓને દેશની આર્થિક નીતિઓ, કર વ્યવસ્થા અને વ્યાપારિક દિશા અંગે પ્રાયોગિક સમજ પ્રાપ્ત થઈ હતી, જેનાથી તેમના શૈક્ષણિક તેમજ ભવિષ્યમાં વ્યાપારિક વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર. તમે હોટલ ખોલી તો તમને ગ્રાહક જોઈએ, તમે દવાખાનું ખોલ્યું તો તમારું પેશન્ટ જોઈએ, તમે સ્કૂલ ખોલી છે તો તમારું વિદ્યાર્થી જોઈએ. એટલે હ્યુમન રિસોર્સ એ ડેમોગ્રાફી છે. તો ડેમોગ્રાફીમાં યુવાનો સૌથી વધુ. આજે 25 વર્ષની તમે આવ્યું ઉંમર ગણો, 50% આબાદી એ વસ્તીનું ધોરણ સેન્સસ આજે યુવાનો છે. તો 35 કરીશું તો 65% સુધી જશે, 65% સુધી. હવે જો એ યુવાનોનો ઉપયોગ તમે કન્સ્ટ્રક્ટિવ નહીં કરો, એટલે કે પોઝિટિવ વેમાં નહીં કરો, તો જે સોફ્ટવેર છે, તમે કોમ્પ્યુટર કેટલા જણા યુઝ કરો છો? આમ સીધું મોબાઈલ નહીં, કમ્પ્યુટર. જો લેપટોપ કમ્પ્યુટર યુઝ કરતા હોય તો તમે કોઈ પણ પ્રોગ્રામ કરો તો એની સાથે સાથે બીજી એક ટેમ્પરરી ફાઇલો બનતી જાય, વેસ્ટેજ. યાદ છે ટેમ્પ ફાઇલ? યાદ આવે તો